આજે 27મી નવેમ્બર બરાબર 150 વર્ષ પહેલાં 155 વર્ષ પહેલાં બોટાદમાં દામોદર ખુશાલદાસ શાહ એ જન્મ થયો. પણ શાહ અટકને બદલે એમણે પોતાના વતન માટે, પોતાની માટી માટેના વળગણને કાયમ માટે ચિરંજીવી બનાવવા માટે પોતાના નામને બોટાદકર એવી છાપથી હંમેશા કવિતાઓ લખી. એ બોટાદકર આટલા વર્ષે પણ 150 વર્ષ પહેલાં થયેલો માણસ, અને 100 વર્ષ તો એની હયાતીને થયા. કવિતાઓ ઢગલાબંધ લખાતી હોય છે, કાવ્યો લખાતા હોય છે, ઘણું બધું રોજ રોજ ગવાતું હોય છે. પણ બે નામ એવા છે કે કદાચને એને ક્યારેય કાળ અસર નથી કરી શક્યો. અને ગામડે ગામડે ઠેક ઠેકાણે એક દિવસ એવો ન જાય કે આ બે કવિઓની રચનાઓ ક્યાંક ને ક્યાંક ગવાતી ના હોય. અને બંનેનો સંબંધ બોટાદ સાથે છે. એક કવિ બોટાદકર અને બીજા ઝવેરચંદ મેઘાણી. બોટાદકરની કવિતાઓ આટલી જૂની હોવા છતાં, 100 વર્ષ ઉપરની હોવા છતાં હજી આજે પણ લોકોને તાજી એટલે લાગે છે કે એમણે કુટુંબ ભાવના, કુટુંબના સંબંધો, પરિવારના સંબંધો, લાગણીના સંબંધો અને જે આપણી ફૂલવાડી જેવી કુટુંબ વ્યવસ્થા હતી એમાં એટલી સુગંધ મૂકી ગીતોની કે આજે પણ માની વાત આવે એટલે બોટાદકરનું જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ જ આવશે. અને મેઘાણીનું જનનીના હૈયામાં પોઢનતા પોઢ. એ બંને જનનીના કવિ છે. એણે માનો મહિમા કર્યો છે, એણે બેનનો મહિમા કર્યો છે. મારે ઘેર આવજી બેની, નાની તારી ગૂંથવા વેણી. તો બોટાદકરે અને મેઘાણીએ એ એક દિશામાં, અને મેઘાણીએ તો એમ જ કર્યું છે. અને મેઘાણીએ બોટાદકર માટે મેં એક સરસ વાક્ય કહ્યું છે કે 7 સ્ત્રી અવતારો પાર કરીને બોટાદકર જન્મ્યા છે. એટલે સ્ત્રીઓની જે લાગણીની 7મા પાતાળે જે લાગણીનું ઝરણું વહેતું હોય, કોઈ સ્ત્રી જ અનુભવી શકે, સ્ત્રી જ વ્યક્ત કરી શકે એવી લાગણીઓ, એવી ભાવનાઓ, એવી સંવેદનાઓ બોટાદકરે એના ગીતોમાં વ્યક્ત કરી છે. એ બોટાદકરને યાદ કરવા માટે, એમના ગીતોને ફરીવાર ગાવા માટે આજે બોટાદને આંગણે હું આવ્યો છું, સ્વામિનારાયણ ગુરુકુળમાં. અને ભગવાનની નિશ્રા છે, સંતોનો સહવાસ છે, અને બોટાદની ભાવિક જનતા છે. એટલે આજે બોટાદકર અને મેઘાણી બંનેને મારે યાદ કરવા છે. અને એ માટે બોટાદની જનતા તો મને પહેલેથી પ્રિય છે, કારણ કે હું વર્ષોથી બોટાદમાં આવું છું. અને જ્યારે મેં ફિલ્મ બનાવી અશોક સાઉન્ડ સૌજીભાઈ સતાણીની, ત્યારે બોટાદમાં જ સેંથળીમાં શૂટિંગ કરેલું. સાળંગપુરમાં 1 મહિનો, મેં હમણાં રસ્તામાં વાત કરી મારા મિત્રને કે સાળંગપુરમાં અમારા 150 જણનો સ્ટાફ હતો. એણે સ્વામીએ રોજ શીરો ખવડાવ્યો છે, રોજ મોહનથાળ ખવડાવ્યા છે. એટલે બોટાદનું ઘી હજી મારી રગમાં જ છે. એટલે મને ખૂબ આનંદ છે. અને બોટાદની જનતાને હું ફરીવાર વંદન કરું છું.